હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? મારું એક ટાઈમ જ્યારે એન્જિનિયરિંગ કરવું હતું ત્યારે આ કોલેજમાં ભણવાનું ડ્રીમ હતું. એનું અત્યારે હાલ પણ જ્યારે પણ હું રસ્તાથી ગુજરું છું મને વિચાર આવે છે કે શાયદ આ કોલેજમાં એડમિશન મળ્યું હતું તો મજા આવી જાત. યસ, આજે હું વાત કરવાની છું DIICT કોલેજમાં, જેમાં તમારું પણ ભણવાનું ડ્રીમ હોઈ શકે. સૌથી સારા સમાચાર તમારા માટે શું આવી રહ્યા છે? DIICT કોલેજે આ વખતે નવી 2 બ્રાન્ચ એડ કરી છે. મતલબ અત્યારે ફોર એક્ઝામ્પલ 4 હતો તો 5 બ્રાન્ચ ચાલતી, તો હવે 2 બ્રાન્ચ નવી એડ થઈ છે. મતલબ વધારે 100 સ્ટુડન્ટ જેનું DIICT માં જવાનું. ઓકે, હવે છે ને 2 ટાઈપના સ્ટુડન્ટ્સ હોય. એક એમનું ફિક્સ હોય કે ગમે તે થાય હું બ્રાન્ચ જોડે પેલું કરી લઈશ, કે મતલબ બ્રાન્ચ મને કોઈ પણ મળશે તો ચાલશે, અધરવાઇઝ મારે ભણવું તો આ જ કોલેજમાં છે. એક બીજા ટાઈપના સ્ટુડન્ટ જેવું કે ભાઈ આ કોલેજ ગમે તે મળે પણ બ્રાન્ચ મતલબ મારે તો કમ્પ્યુટર જ કરવું છે, તો મારે તો IT જ કરવું છે. હવે એવા ટાઈપના સ્ટુડન્ટ જેમને એવું ડ્રીમ છે કે મારે DIICT માં જ ભણવું છે, હું બ્રાન્ચ જોડે ભાઈ છેડછાડા કરવા માટે તૈયાર છું, તે લોકો માટે સૌથી ખુશીના સમાચાર છે કે DIICT અત્યારે નવી 2 બ્રાન્ચ લોન્ચ કરી છે. હવે 2 બ્રાન્ચ કઈ છે, DIICT માં એડમિશન કઈ રીતે લેવાય છે, અને કે યુનિવર્સિટી કઈ ટાઈપની છે, એ બધી જ ઇન્ફોર્મેશન માટે તમારે આજનો વિડીયો, અત્યારનો વિડીયો આખો જોવાનો છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે તમારી મારી ક્યુટ યુટ્યુબ ચેનલ પ્રિયશક જ્ઞાનપીઠ વિડીયો ને લાઈક કરવાનો છે, તમારા બધા ફ્રેન્ડ્સને શેર કરવાનો છે. બધા ગુજરાતમાં બધા સ્ટુડન્ટ્સને ખબર પડી જવી જોઈએ કે ભાઈ DIICT માં ભણવા માટે હજી પણ વધારે 100-200 સ્ટુડન્ટ્સ ભણી શકે છે, કારણ કે નવી બ્રાન્ચ એડ થઈ ગઈ છે. તો સૌથી પહેલા કઈ રીતે ચેક કરવાનું છે, પણ એના પહેલા હું તમને સમજાવી દઉં કે DIICT કોલેજ શું છે. પહેલા તો ગાંધીનગરમાં આવેલી છે ડીમ યુનિવર્સિટી. ડીમ યુનિવર્સિટીનો મતલબ થાય આ જે કોલેજ છે એ પોતાની કોલેજ છે, મતલબ પોતાના રૂલ્સ, પોતાના રેગ્યુલેશન, પોતાના પેપર અને પોતાનો જ સિલેબસ, મતલબ બધી જ પોતાની સત્તા, રાઈટ? ઓકે, અહીંયા એડમિશન લેવા માટે તમારા પાસે 3 ઓપ્શન છે. એક બોર્ડ પ્લસ ગુજસેટ, બીજું JEE મેઇન્સ થ્રુ, અને ત્રીજું NRI કોટા થ્રુ. ઇવન જો તમારે NRI કોટા થ્રુ પણ એડમિશન લેવું છે એમાં પણ મેરિટ બનશે. એવું નહીં કે ભાઈ મારા જોડે વધારે પૈસા છે, હું વધારે પૈસા ખર્ચું $2 એટલે મને એડમિશન મળી જાય. ના, એમાં પણ તમારો JEE મેરિટમાં રેન્ક જોવાશે અને મેરિટ પ્રમાણે જ એમાં પણ તમને એડમિશન મળશે. હવે જે લોકોએ ચલો JEE નથી આપી, તો ઘણા બધા તો એવું છે કે JEE આપ્યું હોત તો જ DIICT માં એડમિશન લેવાય. તો પહેલા તો આ ગ્રંથિ કાઢી દો. બોર્ડ પ્લસ ગુજસેટની કેટલી ટકા સીટ છે ભૈયા? 25% સીટ છે. તો એના થ્રુ પણ તમે DIICT માં જ્યારે 12th માં પેરેન્ટ્સ આવે 11th માં એડમિશન લેવા માટે, ત્યારે પેરેન્ટ્સ એવું કહે કે અમારું ડ્રીમ છે ને નિરમા, PDU, DIICT, અને એના માટે તો અમારે JEE કરવું જ પડશે. હું એમને સમજાવીને થાકી ગઈ કે ભૈયા તમે JEE નહીં પણ આપો તો પણ તમે આ સારી કોલેજમાં ભણી શકો છો, ખાલી બોર્ડ અને ગુજસેટના સારા માર્ક્સના આધારે. તો અહીંયા 25% એના થ્રુ, 60% JEE મેઇન્સ અને 15% NRI કોટા થ્રુ તમારું એડમિશન થાય છે. ચલો પાછા આવી જઈએ. શું સમજાવવાનું છે મારે તમને? DIICT માં જતા રહ્યા, અહીંયા જતા રહેશો. ઓકે, ચલો સાઇટ ઓપન થઈ ગઈ, એડમિશન ઓપન થઈ ગયા છે. બે UG, PG and PhD એપ્લાય નાઉ ફોર 26-27 કરી લીધું આપણે. ઓકે, કેટલા કોર્સિસ છે જોઈ લો ભૈયા. બીટેક ના કેટલા કોર્સિસ છે? બીટેક CS and AI જે નવો એડ થયો છે, બીટેક ECE and AI, આ બંને કોર્સ જે છે એ નવા એડ થયા છે. બાકીના 4 કોર્સ રેગ્યુલરમાં હતા. કયા કયા હતા ભૈયા? ICT, EVD, MNC અને બીટેક ઓનર્સ ઇન ICT વિથ ધ માઇનર ઇન કમ્પ્યુટેશનલ સાયન્સ. હવે કેટલામાં કેટલી, ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર આ 2 જે નવી બ્રાન્ચ એડ થઈ છે એ બ્રાન્ચમાં કેટલા ઇન્ટેક, મતલબ કેટલી સીટ એડ થઈ છે એવું તમને બતાવું. ચલો પહેલા જતા રહ્યા. ચલો ઓલ ઇન્ડિયા કેટેગરી મતલબ JEE થ્રુ, અને અહીંયા બોર્ડ પ્લસ ગુજસેટના થ્રુ. ચલો પહેલા JEE થ્રુ જોઈએ કે કેટલા એડ થઈ છે. ઇન્ટેક જોઈ લઈએ. ઓકે, ચલો નંબર ઓફ શીટ્સ કેટલી? 312. IT ટેકનોલોજી, ICT નો મતલબ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી કેટલી છે? 32. આ કયા પ્રમાણે હું તમને બતાવું છું? JEE ના પ્રમાણે. ICT with the computational science 54, mathematics and computing 54, electronics and VLSI design 24. હવે જે આ 2 નવી એડ થઈ છે એની જો કેટલી સીટ એડ કરી છે? 72 સીટ એડ કરી છે. કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કેમ આ કર્યું હશે? કારણ કે અમને પણ ખબર છે કે ભાઈ આગળ જે જમાનો આવવાનો છે AI નો આવવાનો છે, અને AI કોર્સમાં એડ કરીએ તો સારું. તો એક AI, અને this is a very unique કહેવાય ને
એમને કમ્બાઈન કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોડે એમને કમ્બાઈન કરીને એની ટોટલ 36 શીટ એડ કરી છે. તો વેરી નાઇસ. એ મને ઇનિશિયેટિવ જેન્યુઅલી આ બહુ ગમ્યો છે એમનો, એટલે તમને એ વસ્તુ બતાવી દીધી મેં. ઓકે, એ જ રીતે તમારે જોવાનું છે કે ભૈયા ગુજરાત પ્રમાણે જોઈએ, મતલબ બોર્ડ પ્લસ ગુજસેટના આધારે કેટલી છે. તો બોર્ડ પ્લસ ગુજસેટના આધારે તમને કમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 30 અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 15 સીટ અવેલેબલ છે. તો બહુ સારા સમાચાર છે, હા. જે લોકોને DAACTમાં ભણવું છે, જે લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવું છે, જે લોકોને ઈસી કરવું છે, બધા માટે ખુશીના સમાચાર કે DAACTમાં તમારા માટે નવી બ્રાન્ચ લોન્ચ થઈ ગઈ છે. હવે શું કરવાનું છે, તમને આવી બધી જ ઇન્ફોર્મેશન આપણા 2 પ્લેટફોર્મ પર મળવાની છે, એક ક્રિએશન જ્ઞાનપીઠ અને ક્રિએશન વિદ્યાપીઠ. બંને સાથે અટેચ રહેજો, બંનેને ફોલો કરજો. જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ જજો, કારણ કે જેવી તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જશે વિધિન 5 મિનિટ 10 મિનિટ આપણી ટીમ એટલું જોરદાર કામ કરેલી છે કે તમને વિડીયો મળી જશે, મતલબ તમારે વોટ્સએપમાં લિંક આવી જશે તો ફટાફટ તમને ખબર પડી જાય કે ભાઈ આ કોઈ વિડીયો અપલોડ થઈ ગયો છે. તો એ માટે, અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો તમને DAACTમાં એડમિશન લેવું છે અને તમને એવું લાગે છે કે ભાઈ આ ઓબ્વિયસ વસ્તુ છે કે DAACTમાં એડમિશન લેવા માટે 300 માંથી 295 296 માર્ક્સ તો જોઈએ જ, પણ મને લાગતું નથી આવે, પરંતુ તમારું ઈસી અથવા તો એઆઈ માં જોયા પછી તમને એવું લાગે છે કે યાર મારે જે બ્રાન્ચમાં જવું હતું એ બ્રાન્ચ તો DAACTમાં આવી ગઈ, હવે તો મારે DAACTમાં જ ભણવું છે, તો તમારા માટે ઇમ્પ્રુવમેન્ટનો પણ ઓપ્શન છે. અને જો તમે જેન્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ આપવા માંગો છો, ઇમ્પ્રુવમેન્ટની પ્રિપેરેશન કરવી છે, તો ભાઈ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આખો વિડીયો જોઈ લેજો અને તમે અમારી સાથે જોઈન કરી શકો છો. તો બસ આવી જ નવી અપડેટ માટે તમારે ક્રિએશન જ્ઞાનપીઠ અને ક્રિએશન વિદ્યાપીઠને ફોલો કરી દેવાનું છે અને બધા જ ફ્રેન્ડ્સને શેર કરી દેજો જે DAACTમાં ભણવા માંગતા. બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.